સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 21મા હપ્તા વિશે વાત કરવાના છીએ જેમાં આવનારા સમયમાં જે આગળ દિવાળી આવી રહી છે તો દિવાળી પહેલા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તાની તારીખ જાહેર કરી દેવામાં આવશે અને દિવાળી પહેલા તમામ ખેડૂતોના બેંક ખાતામાં 2000 રૂપિયા જમા કરી દેવામાં આવશે। સાથે વાત કરીએ તો આ વખતે જે સરકાર દ્વારા જે અલગ અલગ નિયમો બનાવવામાં આવે છે નિયમો હેઠળ ઘણા બધા લોકોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 21મા હપ્તાનો લાભ મળશે નહીં। તો કેવા નિયમો છે અને કેવા નિયમો હેઠળ લોકોને લાભ નહીં મળે એના વિશે પણ વાત કરીશું ને સાથે 2000 ને બદલે 4000 રૂપિયાનો હપ્તો કેવી રીતે મળશે એના વિશે પણ વાત કરીશું। હપ્તામાં પણ અહીંયા વધારો કરવામાં આવ્યો છે। તમારે 2000 ને બદલે 4000નો હપ્તો મેળવવો હોય તો એક ફોર્મ ભરવાનું આવે છે। ફોર્મ કેવું હોય છે, ક્યાંથી મેળવવાનું હોય છે, ક્યારે ભરીને ક્યારે જમા કરાવવાનું છે, એની છેલ્લી તારીખ કઈ છે, આ તમામ માહિતી તમને આજના આ વિડીયોની અંદર મળી રહેશે। તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની જશે હવે શરૂઆત કરી લઈએ। તો સૌપ્રથમ અહીંયા આપણે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાના કરોડો લાભાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે। મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે જે કરોડો લોકો જોડાઈ રહ્યા છે અથવા જોડાયેલા છે એમના માટે એક મહત્વપૂર્ણ એ અપડેટ સામે આવ્યું છે। વાત કરીએ તો 2 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીમાં યોજાયેલ ખાસ કાર્યક્રમમાં આ યોજના હેઠળ 20મો હપ્તો જારી કર્યો હતો। મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે 20મો હપ્તો હતો એ 2 ઓગસ્ટ 2025ના રોજ પીએમ મોદી દ્વારા વારાણસીમાંથી એક કાર્યક્રમ યોજાયો હતો। એમાંથી જે છે જાહેર કરીને તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યો હતો। 20મો હપ્તો મળ્યા બાદ હવે ખેડૂતોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે 21મો હપ્તો ક્યારે આવશે। જ્યારથી ખેડૂતોના બેંક ખાતામાં 20મો હપ્તો જમા કરવામાં આવ્યો છે ત્યારથી તમામ ખેડૂતો જે હવે એક જ ચર્ચા કરી રહ્યા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો ક્યારે આવશે। આ યોજના અંતર્ગત ખેડૂતોને વર્ષમાં 6000ની આર્થિક સહાય આપવામાં આવે છે। મિત્રો, આ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક એટલે કે વર્ષની અંદર 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે, જે 3 સમાન હપ્તામાં સીધી જ બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે। મિત્રો, આ જે સહાય છે 3 સમાન હપ્તામાં જે છે સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। આ યોજના ફેબ્રુઆરી 2019માં શરૂ કરવામાં આવી હતી અને નાના તથા સીમાંત ખેડૂતોને આર્થિક ટેકો આપવાનું તેનું મુખ્ય લક્ષ્ય હતું। મિત્રો, આ જે યોજના છે એ ફેબ્રુઆરી 2019માં શરૂ કરવામાં આવી હતી અને આનું જે મુખ્ય લક્ષ્ય છે ખેડૂતોનું એ નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક ટેકો આપવાનું છે। વાત કરીએ હવે આગળ તો 21મો હપ્તો જે છે 21મો હપ્તો 2000ની જગ્યાએ 4000નો મળશે કે નહીં મળે એના વિશે વાત કરીએ તો મિત્રો 2 ઓગસ્ટ 2025ના રોજ ખેડૂતોના ખાતામાં 2000નો 20મો હપ્તો જમા થઈ ચૂક્યો છે। હવે ચર્ચા એ છે કે શું આ વખતે સરકાર જે છે દોગણો હપ્તો એટલે કે 4000 રૂપિયાનો હપ્તો આપશે કે નહીં આપે। તો ખેડૂતો વચ્ચે આ ચર્ચા જોરમાં છે, પરંતુ સરકારનું સ્પષ્ટ કહેવું છે કે હાલમાં હપ્તાની રકમ 2 ગણી કરવાનો કોઈ પણ પ્રસ્તાવ નથી, એટલે કે 21મો હપ્તો પણ અગાઉની જેમ 2000નો જ આવશે। એટલે કે સરકાર દ્વારા પણ એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે 2000 ને બદલે 4000 રૂપિયાનો હપ્તો અત્યારે કરવામાં નહીં આવે, અત્યારે ફક્ત 2000નો જ હપ્તો ખેડૂતોને આપવામાં આવશે। વાત કરીએ આગળ તો મિત્રો, પાછલા રેકોર્ડ મુજબ દર વર્ષે ઓક્ટોબર અથવા નવેમ્બરના આગામી હપ્તો જે છે આવી જાય છે। સરકારી સૂત્રો મુજબ 21મો હપ્તો ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં અથવા નવેમ્બરના પહેલા અઠવાડિયામાં આવવાની જે છે શક્યતા છે। એટલે કે આપણો આ જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો છે એ ઓક્ટોબરના શરૂઆતમાં આવે છે અથવા તો નવેમ્બરના જે છે છેલ્લા અઠવાડિયામાં આવી શકે તેવી જે છે ધારણા કરવામાં આવી છે। પરંતુ આ વર્ષે 20મા હપ્તાને 2 મહિના મોડા જ થઈ હોવાથી 21મા હપ્તામાં પણ વિલંબ થઈ શકે છે। છેલ્લો નિર્ણય સરકારનો રહેશે કે હપ્તો ક્યારે જાહેર કરવામાં આવે। હાલ સરકારે સ્પષ્ટ રીતે કહ્યું છે કે રકમમાં કોઈ પણ વધારો થશે નહીં। વાત કરીએ આગળ તો પીએમ કિસાન યોજનાની નવી નોંધણી માટે નિયમોમાં શું ફેરફાર થયો છે। તમારે ફાર્મર આઈડી કાર્ડ બનાવવું હોય તેના માટે શું ફેરફાર કરવામાં આવ્યો છે। તો સરકારે હવે નવા રજિસ્ટ્રેશન માટે 14 રાજ્યોમાં ખેડૂત કિસાન આઈડી ફરજિયાત કરી છે। આનો હેતુ એક જ છે કે પીએમ કિસાન યોજનાનો લાભ ફક્ત સાચા અને પાત્ર લોકોને જ મળી રહે। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।